નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારત સહિતના દેશો પર જેવા સાથે તેઓ વ્યવહાર કરીને 2 એપ્રિલથી ટેરિફ લાદવાની જાહેરાત કરતા ટ્રમ્પ। 15 કિલો સોનાની દાણચોરીમાં કર્ણાટકના ડીજીપીની અભિનેત્રી પુત્રી ઝડપાઈ જતા દેશભરમાં સનસનાટી। પગાર સહિતના મુદ્દાઓને લઈ ગાંધીનગરમાં આંદોલન શરૂ કરતા રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ। જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર પદે ધર્મેશ પોસિયા, ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જામનગરની દીકરી પલ્લવી ઠાકરની બિનહરીફ વરણી। હની ટ્રેપમાં ફસાયેલા અને જામનગર છોડી કચ્છ ભાગી ગયેલા વેપારી દ્વારા નોંધાવાતી ફરિયાદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમેરિકન કોંગ્રેસને સંબોધિત કરતી વખતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન, દક્ષિણ કોરિયા સહિત અનેક દેશોને અમેરિકન આયાત પર ઊંચા ટેરિફ લાદનારા દેશોની યાદીમાં સામેલ કર્યા। ટ્રમ્પે કહ્યું કે કોઈપણ દેશ આપણા પર ગમે તેટલો ટેરિફ લાદે, અમે તેમની સામે પણ એ જ ટેરિફ લાદવાના છીએ। અમે આ માટે 2 એપ્રિલની તારીખ નક્કી કરી છે। ટ્રમ્પે કહ્યું કે ટેરિફ અમેરિકાને ફરીથી સમૃદ્ધ અને મહાન બનાવવા માટે છે। તેમણે સ્પષ્ટપણે કહ્યું કે કોઈપણ દેશ આપણા પર ગમે તેટલો ટેરિફ લાદે, અમે પણ તેમના પર એ જ ટેરિફ લાદીશું। આ દરમિયાન ટ્રમ્પે ભારત અને ચીનનો પણ ઉલ્લેખ કર્યો। અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું, અન્ય દેશોએ દાયકાઓથી અમારી સામે ટેરિફનો ઉપયોગ કર્યો છે। હવે આપણો વારો છે કે આપણે તે અન્ય દેશો સામે પોતાના શસ્ત્રોનો ઉપયોગ કરીએ। ચીન, બ્રાઝિલ, ભારત અને અસંખ્ય અન્ય દેશો અમારી પાસેથી ઘણા ઊંચા ટેરિફ વસૂલ કરે છે। સરખામણીમાં અમે તેમના કરતાં ઓછા ટેરિફ વસૂલીએ છીએ। તે ખૂબ જ અન્યાયી છે। ભારત અમારી પાસેથી 100% ઓટો ટેરિફ વસૂલ કરે છે। ચીન અમારી પાસેથી બમણું ટેરિફ વસૂલ કરે છે। દક્ષિણ કોરિયા 4 ગણું ટેરિફ વસૂલ કરે છે। આ સિસ્ટમ અમેરિકા માટે ન્યાયી નથી, તે ક્યારેય નહોતી। સોનાની તસ્કરીના કેસમાં મોટી કાર્યવાહી કરતા બેંગલુરુના ડીઆરઆઈએ કન્નડ અભિનેત્રી રાન્યા રાવને કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 14.80 કિલો સોનું જપ્ત કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી। રાન્યા વારંવાર ઇન્ટરનેશનલ ટ્રીપના લીધે ડીઆરઆઈની દેખરેખમાં હતી। તે 3 માર્ચે રાત્રે દુબઈથી ફ્લાઇટથી બેંગલુરુ પહોંચી હતી ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી। ડીઆરઆઈના અધિકારીઓએ જણાવ્યું કે અભિનેત્રી રાન્યા રાવે મોટાભાગનું સોનું પોતાના શરીર પર પહેર્યું હતું, સાથે જ તેમણે પોતાના કપડામાં ગોલ્ડ બાર્સ સંતાડી હતી। રાન્યા આઈપીએસ રામચંદ્ર રાવની પુત્રી છે, જે હાલમાં કર્ણાટક પોલીસના હાઉસિંગ કોર્પોરેશનના ડીજીપીના રૂપમાં કાર્યરત છે। રાન્યાની ગોલ્ડ સ્મગલિંગમાં પોલીસ અથવા એન્ફોર્સમેન્ટ એજન્સીના કર્મચારીઓની સંડોવણી છે કે નહીં તે દિશામાં ડીઆરઆઈ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે। ડીઆરઆઈના અનુસાર એરપોર્ટ પર પહોંચતા રાન્યા રાવ પોતાને ડીજીપીની પુત્રી ગણાવતી હતી અને પોતાને ઘરે ડ્રોપ કરવા માટે સ્થાનિક પોલીસ કર્મચારીઓને બોલાવતી હતી। ડીઆરઆઈ તપાસ કરી રહી છે કે શું આ પોલીસ કર્મચારીઓની સ્મગલિંગ નેટવર્કમાં કોઈ સંડોવણી હતી કે અજાણતા તેનો ઉપયોગ કરવામાં આવતો હતો। રાન્યા ફિલ્મ માણિક્યમાં કન્નડ સુપરસ્ટાર સુદીપ સાથે પોતાના રોલ માટે જાણીતી છે। રાન્યાએ સાઉથની અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું છે। ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર શરૂ છે, એવામાં ગ્રેડ પે અને ટેકનિકલ ગ્રેડ પે મુદ્દે રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। રાજ્યભરના કર્મચારીઓએ આ અગાઉ માસ સીએલની રજા પણ વિભાગ પાસે માંગી છે। કર્મચારીઓ દ્વારા ગાંધીનગરમાં કરવામાં આવેલા આંદોલનમાં કર્મચારીઓ પોતાની માંગણી રજૂ કરી રહ્યા છે, જેમાં ખાતાકીય પરીક્ષા રદ કરવી, ટેકનિકલ કર્મચારી ગણી ગ્રેડ પે સુધારવો, 7મા પગાર પંચ મુજબ પગાર વગેરેના લાભો આપવા જેવી માંગણીઓ સૂત્રોચ્ચારના માધ્યમથી રજૂ કરી હતી। અગાઉ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી વખતે આંદોલનોમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા પણ આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં સરકાર દ્વારા અમુક માંગો સંતોષી લેવામાં આવતા આંદોલન સમેટાઈ ગયું હતું। હવે ચૂંટણીના 2 વર્ષ પછી આરોગ્ય કર્મચારીઓએ ફરી સરકાર સામે બાયો ચડાવી છે અને ગાંધીનગરમાં જ્યારે વિધાનસભા સત્ર ચાલે છે ત્યારે આંદોલન શરૂ કરી દીધું છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જૂનાગઢના પદાધિકારીઓના નામો જાહેર, ડેવલપર રાજેશ ગાંધીનો વિશેષ કાર્યક્રમ અને જામનગરમાં હની ટ્રેપ તેમજ આઈજીની મુલાકાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ બોમ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000,
સ્થળ એમપી શાહ ઉદ્યોગનગરની પાછળ. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 1 પ્રકારના 1 બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000. સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ. ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા. ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ.
આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગઈકાલે મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સત્તાવાર નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સંસદીય દળની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ બીજેપીના અધ્યક્ષ CR પાટીલ સહિતના પ્રદેશ કક્ષાના નેતાઓ હાજર રહ્યા હતા અને જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ઉપરાંત રાજ્યની 68 નગરપાલિકાના પ્રમુખોની નિમણૂકો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મંગળવારની આ બેઠકમાં થયેલી ચર્ચા વિચારણાઓ બાદ પદાધિકારીઓના નામોની આજે બુધવારે જાહેરાત કરવામાં આવી છે, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોસિયાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની પસંદગી કરવામાં આવી તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન તરીકે પલ્લવી ઠાકરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણી અને દંડક તરીકે કલ્પેશ અજવાણીની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જૂનાગઢમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓની વરણી કરવા સમયે જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવી છે. જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીએ 60માંથી 48 બેઠક જીતીને જૂનાગઢ મહાનગરપાલિકામાં સતત ત્રીજી વખત વિજય મેળવ્યો છે. ભાજપ દર વખતે પદાધિકારીઓની અથવા સંગઠનના હોદ્દેદારોની વરણી સમયે સરપ્રાઇઝ આપવા માટે જાણીતી છે. તે જ રીતે જૂનાગઢમાં રાજકીય લોકોના ગણિતો ભાજપે ઊંધા પાડ્યા છે. ખાસ કરીને સરપ્રાઇઝની વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે એક મહિલાની વરણી કરીને દરેક લોકોને ચોંકાવી દીધા છે. એક સારા અને નિષ્ઠાવાન મહિલા એટલે કે પલ્લવીબેન ઠાકરની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી કરવા બદલ પ્રદેશ ભાજપાની પ્રશંસા થઈ રહી છે. પલ્લવીબેન ઠાકર ભારતીય જનતા પાર્ટીમાં લગભગ 30 વર્ષથી જોડાયેલા છે અને ભાજપના સંગઠનમાં પણ ભારે પ્રભુત્વ ધરાવે છે. પલ્લવીબેન ઠાકર મૂળ જામનગરની દીકરી છે. તેમનો પરિવાર પણ વર્ષોથી જનસંઘ સાથે જોડાયેલ છે. જામનગર શહેર ભાજપના પ્રભારી તરીકે પલ્લવીબેન ઠાકર છેલ્લા ઘણા વર્ષોથી સેવા આપે છે. પલ્લવીબેન ઠાકરની જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિમણૂક થતાં જામનગર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તરફથી પલ્લવીબેન ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં પલ્લવીબેન ચેરમેન તરીકે આવવાથી હવે કોઈ લાલિયાવાડી ચાલશે નહીં તેવું કાર્યકર્તાઓ અને જૂનાગઢની જનતામાં ચર્ચાઈ રહ્યું છે. કારણ કે પલ્લવીબેન ઠાકર એક પ્રખર વક્તા અને એક પ્રામાણિક કાર્યકર્તા તરીકે ભાજપમાં ઓળખાઈ રહ્યા છે. પલ્લવીબેન ઠાકરના પતિ જૂનાગઢ ખાતે ફાર્મસી કંપનીમાં MR તરીકે કાર્યરત છે. જામનગર 2030માં કેવું હશે તેને લઈને જાણીતા ડેવલપર્સ રાજેશ ગાંધીએ કમર કસી છે, જેના ભાગરૂપે ખંભાળિયા હાઈવે રોડ ઉપર આવેલ ટી પોસ્ટ ખાતે ગઈકાલે મંગળવારે સાંજે સોશિયલ મીડિયા સાથે સંકળાયેલ ઇન્ફ્લુએન્સરની એક મીટિંગ રાખવામાં આવી હતી. આ તકે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ હાજરી આપી રાજેશભાઈ ગાંધીના વિઝનને નજીકથી સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આ મીટિંગમાં જાણીતા ડેવલપર રાજેશ ગાંધીએ 2030માં જામનગર કેવું હશે અને જામનગરમાં નવું શું કરવું જોઈએ તે દિશામાં આગળ વધવા માટે આગામી 10થી 12 માર્ચ દરમિયાન જામનગરમાં યોજાનારા પીચ ડેસ્ક કાર્યક્રમ અંગે કેટલીક વિગતો આપી હતી. રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે પીચ ડેસ્ક કાર્યક્રમમાં જામનગરની કોઈપણ વ્યક્તિ શહેર માટેનો કોઈ નવો આઈડિયા અથવા કોઈ ઇનોવેટિવ વિચાર રજૂ કરી શકશે. આ આઈડિયાને ઇન્વેસ્ટર સુધી પહોંચાડવામાં આવશે અને એ રીતે આગામી સમયમાં જામનગરને ખાનપાનથી માંડીને રહેણાંક પોશાક સુધીની બાબતમાં નવા આઈડિયા અને નવી સુવિધાઓ પ્રાપ્ત થાય તે દિશામાં આગળ વધવા માટેની યોજનાનો પ્રથમ પાયો આ પીચ ડેસ્ક કાર્યક્રમમાં રોપવામાં આવશે. 10થી 12 માર્ચ દરમિયાન દરરોજ સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રિના 11-12 વાગ્યા સુધી આ કાર્યક્રમ આયોજિત થશે. આ પીચ ડેસ્ક કાર્યક્રમમાં જામનગરની કોઈપણ વ્યક્તિ પોતાનો નવો આઈડિયા ઓછા શબ્દોમાં અને ઓછા સમયમાં રજૂ કરવા માટેની તક પ્રાપ્ત કરી શકશે. ગઈકાલે મંગળવારે રાત્રે ડેવલપર રાજેશ ગાંધીએ આ કાર્યક્રમની જાહેરાત ખંભાળિયા હાઈવે પરના ટી પોસ્ટમાં કરી ત્યારની વિગતો એમના જ શબ્દોમાં પ્રસ્તુત છે.
जामनगर 2030 समिट जो हम करने जा रहे हैं, जामनगर 2030 में कैसा होगा और उसके लिए पूरा जामनगर को बेनिफिट मिले, हमारा संदेश हर जगह जावे। तो आजकल सोशल मीडिया एक पावरफुल मीडिया है और दूसरा आपका GTPL चैनल है। तो हम दोनों का कॉम्बिनेशन करके एक कॉन्फ्रेंस किया है, जहाँ हाय हेलो ये यंग लोग हैं जो जामनगर में अब खाने कहाँ जाओगे, क्या पहनोगे, डांस कैसे करोगे, मंदिर कहाँ पे, वो इन्फॉर्मेशन ये यंग लोग पहुँचाते हैं। यंग इन्फ्लुएंसर सब है, जिसमें वसोया है, डॉक्टर में है, दीपक भाई है, बहुत सारे 3 इडियट वाले हैं, तो जो नाम भूल गए तो सब कोई है। तो ये लोग हैं जो हमारा 2030 का सपना पूरा करने में फर्स्ट स्टेप जिसका है GTPL है और दूसरा है हमारे इन्फ्लुएंसर। तो उसका एक मीटिंग रखा है हमने। हमारा मैसेज है वो हर घर तक जाए, ज़्यादा में ज़्यादा लोग हमारे प्रोग्राम में पार्टिसिपेट हुए और जामनगर का इकोनॉमिक डेवलपमेंट हुए, जामनगर को नए इनोवेशन मिले और हमारा IT पार्क प्रोजेक्ट हो, शिपिंग हो, सब प्रोजेक्ट में सफलता मिली। इसलिए आज इन्फ्लुएंसर मीटिंग करते हैं जो हमने आज रखा है। तो आप सब भी आए, थैंक यू। आगे हमारा अगले 10, 11 और 12 तारीख को आराम होटल में 3 दिन हमारा एक पिच डेस्क करके प्रोग्राम है, जहां आप आपका आइडिया को सबमिट कर सकते हो। वो शाम को 7 से रात को 11-12 बजे तक चलेगा। 1-1 घंटा आपको टाइम दिया जाएगा। इस टाइम में आपको आपका आइडिया, जिसको पिच बोलते हैं, वो शॉर्ट में सबमिट करना है। अगर आपका आइडिया हमको पसंद आता है तो उसको हम इन्वेस्टर तक लेके जाएंगे और बेस्ट आइडिया होगा उसको आईफोन गिफ्ट मिलेगा, iPhone 16, और उसके बाद ट्रॉफी भी मिलेगी। तो ये हम हमेशा बोलते हैं कि मेरे पास बहुत आइडिया है, कोई उसमें पैसा रोकने वाला नहीं, कोई गाइड करने वाला। तो 10, 11 और 12 जो हमारा प्रोग्राम है, वो प्रोग्राम है आपका आइडिया को इन्वेस्टमेंट मिले, आपका आइडिया को गाइडेंस मिले, और जिसको हम शार्क टैंक देखते हैं उसमें जैसे बोलते 3 मिनट में बताना होता है, उसको पिच बोलते हैं। तो मैं पूरा जामनगर हालार के लोगों को बताता हूँ कि आप आइए, आपका आइडिया सबमिट करिए। हम कोशिश करेंगे कि उस आइडिया से जामनगर में नए बिजनेस ग्रोथ होवे और पूरा जामनगर का ग्रोथ होवे। અગાઉ જામનગર રહેતા અને હાલમાં કચ્છમાં વસવાટ કરતા એક વેપારી યુવાને જામનગરની એક મહિલાનો પતિ અને અન્ય એક શખ્સ વિરુદ્ધ હની ટ્રેપની ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદીનું નામ અલ્પેશ વાળા છે અને તે 38 વર્ષનો હોવાનું સામે આવ્યું છે। અલ્પેશ વાળા નામના આ ફરિયાદીએ આરોપીઓ રેખાબા પ્રવીણસિંહ ઝાલા, રેખાબાના પતિ પ્રવીણસિંહ ઝાલા અને જામનગરના કૃષ્ણનગરમાં રહેતા મહાવીરસિંહ ગોહિલ વિરુદ્ધ આ ફરિયાદ જામનગરના સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। રેખાબા સહિતના આ ત્રણેય આરોપીઓએ ફરિયાદીને હની ટ્રેપમાં સપડાવી ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી, નાણાં તથા સોનાનો હાર પડાવી લીધો હોવાની અને ફરિયાદીનું મકાન પડાવી લેવાની ધમકી આપી હોવાનું ફરિયાદીએ FIRમાં જણાવ્યું છે। આ ફરિયાદી અલ્પેશ વાળા અને તેમના પત્ની મયુરીબેન જામનગર આવ્યા હતા અને આ સમગ્ર મામલા અંગે મીડિયા સમક્ષ કેટલીક વિગતો આપી છે। અલ્પેશ વાળાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। મારા જ પાડોશીમાં રહેતા રેખાબા ઝાલા, ત્યારબાદ એમના ઘરના પ્રવીણસિંહ ઝાલા અને એક મહાવીરસિંહ ગોહિલ, 3 દ્વારા મને ફસાવવામાં આવ્યો છે અને તેમાં વારંવાર મારી પાસેથી પૈસાની ખંડણી માંગવામાં આવી છે। રૂપિયા, દાગીના જેવી વસ્તુ લઈ લીધી, વારંવાર મને દબાવી ધમકાવી અને આવું બધું કરવામાં આવ્યું છે। અંદાજે 3 લાખ રૂપિયા રોકડા, 1.5 લાખ રૂપિયાની મારી પાસે આવી દવા લઈ ગયા છે અને એક સોનાનો હાર લાખ રૂપિયાની કિંમત લઈ ગયા છે। અને મને વારંવાર એમ કહેતા હતા કે હું 2 વેપારનો ધંધો કરું છું। રેખાબા ખુદ એમ કહે છે કે 2 વેપારનો ધંધો કરું છું અને મારું કોઈ કંઈ નહીં કરી લઈ અને તું મારેથી બચીને રહેજે, નહીંતર હું તને આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, માન નાખીશ, મદદ કરી નાખીશ, એવી ધમકી દેતા હતા। જેના ડરથી હું કાંઈ કરી ન શક્યો અને ત્યાર પછી મારે ગામ છોડી દીધું, 1.5 વર્ષથી જામનગર છોડી દીધું। તો છેલ્લે હું આમાં હું ન મળવાથી મારા મકાનમાં તોડફોડ કરી, મોટા પાયે નુકસાન કરી છે મકાનમાં। અને અત્યારે મારી પાસે માંગણી એમ કરે છે કે જો તું તારું મકાન મને દઈ દે, મારા નામે કરી દે, નહીંતર પછી મને નવું મકાન લઈ દે। આવી રીતે કરીને મને છેલ્લા 1.5 વર્ષથી ધમકાવવામાં આવે છે। મેં ગામ છોડી દીધું, છેલ્લે મને મકાનની માંગણી કરે છે। ના, રેખાબાનું એમ કહ્યું મારી ઉપર કોઈ પોલીસવાળાનો ફોન પણ આવ્યો નથી, પણ રેખાબા એમ કહે છે કે હું પોલીસવાળા મારા રાખેલા છે, ત્યારબાદ મોટી મોટી હસ્તી છે, વકીલો છે, હું બધાના સંપર્કમાં છું એટલે તું મારું કાંઈ બગાડી નહીં શક, જેના કારણે હું કાંઈ નહોતો કરી શકતો। પણ હજી સુધી મારી ઉપર કોઈ પોલીસવાળાનો કોઈનો ફોન નથી આવ્યો। પોલીસવાળા તો સામે અમને સાથ આપે છે। સૌથી પહેલાં મેં A ડિવિઝનમાં ફરિયાદ કરી હતી,
ત્યાર પછી એસપી સાહેબને ફરિયાદ કરી છે, મુખ્યમંત્રી સાહેબને ફરિયાદ કરી છે અને હર્ષ સંઘવી સાહેબને ફરિયાદ કરી, ગૃહમંત્રી સાહેબને ફરિયાદ કરેલી છે. અને એસપી સાહેબે ખૂબ સરસ મજાનો સપોર્ટ આપ્યો છે. ત્યારબાદ એ ડિવિઝનના જે મેન સાહેબ છે ચાવડા સાહેબ, એમને પણ બહુ સરસ મજાનો સપોર્ટ આપ્યો છે. અને બસ સારું એવું કામ છે. બસ મારે ન્યાય જોઈએ છે. કેન્દ્ર સરકારે જુલાઈ 2024માં ઇન્ડિયન પિનલ કોડ એટલે કે આઈપીસી સહિતના 3 ક્રિમિનલ કાયદાના સ્થાને ભારતીય ન્યાય સંહિતા એટલે કે બીએનએસ સહિતના 3 નવા કાયદાનો અમલ શરૂ કરાવ્યો છે. આ નવા કાયદાઓના અમલના સંદર્ભમાં રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ આજે બુધવારે જામનગરની મુલાકાતે આવ્યા હતા અને પોતાના તાબા હેઠળના રેન્જ અંતર્ગતના તમામ જિલ્લાના એસપી સહિતના અધિકારીઓને નવા કાયદાઓની અમલવારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત વેળાએ જામનગર એસપી પ્રેમસુખ ડેલુ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી નિતેશ પાંડે સહિતના તાબાના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આઈજીના કહેવા પ્રમાણે આ બાબતે ચર્ચા અને મંથન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આઈજીએ જણાવ્યું હતું કે આ 3 નવા ક્રિમિનલ કાયદાની અમલવારી ચોક્કસ અને સટીક રીતે કરવામાં આવશે. આ મુલાકાતના અંતે આઈજીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે ભારત સરકાર દ્વારા 3 નવા કાયદા જે 1 જુલાઈ 2024થી અમલમાં આવ્યા છે, એ નવા કાયદાઓના અમલવારી માટે આજે જામનગર અને દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિકારીઓની મિટિંગ રાખવામાં આવેલી છે. નવા કાયદામાં જે નવી જોગવાઈ કરવામાં આવેલી છે એ તમામ જોગવાઈ અનુસાર દરેક પોલીસ સ્ટેશનોમાં કામ થાય, તેમજ તમામ જે કોર્ટોના જે ગાઈડલાઇન્સ નક્કી કરવામાં આવેલી છે એ તમામનું પાલન થયા પછી પોલીસમાં અમુક પોલીસ સ્ટેશનોમાં નાના મોટા જે ઇસ્યુ આવતા હોય એ સમસ્યાનું કેવી રીતે રિઝોલ્વ કરી શકાય અને આ 3 કાયદાઓનું અમલીકરણ કેવી રીતે વધુ સારી રીતે કરી શકાય એની ચર્ચા અને મંથન કરવા માટે આજે બધા ભેગા થયા છે. અને આખી રાજકોટ રેન્જ આ 3 કાયદાઓના અમલવારી માટે ચોક્કસ અને સટીક રીતે તમામ જે પ્રયાસો હાથ ધરશે અને ભવિષ્યમાં આ કાયદાઓનો સરસ રીતે અમલ થાય એ પ્રમાણે અમારી આયોજના રહેશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું થાંભલા અને ડમ્પરની ઠોકર અને ફેક આઈડીનો આરોપી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1,500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં વધુ એક વખત તોતિંગ વાહન ડમ્પરે વીજ પોલને ઠોકર લગાવીને વીજ પોલ જમીનદોસ્ત કરી નાખ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના બનાવોમાં વીજ તંત્ર ગંભીર રીતે આગળ વધતું નથી. આ બનાવ જામનગરના કાલાવડ નાકા બહાર ઘાંચી ખડકી વિસ્તારમાં બન્યો હતો. વીજ પોલ જમીનદોસ્ત થઈ જવાને કારણે આ વિસ્તારોમાં વીજ પુરવઠો ગુમ થઈ ગયો હતો. આ બનાવ અંગે કોઈ સત્તાવાળાઓએ તાત્કાલિક રસ દાખવ્યો ન હતો, એવો આક્ષેપ આ વિસ્તારના રહેવાસીઓએ કર્યો છે. એક ચીટરે દ્વારકા જિલ્લાના ખંભાળિયાના એક યુવક સાથે સાયબર છેતરપિંડી કરી હોવાનું અને આ મામલામાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો હોવાનું દ્વારકા પોલીસે જાહેર કર્યું છે. આ આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને શેર બજારમાં રૂપિયા કમાવી આપવાની લાલચ આપીને ખંભાળિયાના યુવક પાસેથી રૂપિયા 38,000 જેવી રકમ સેરવી લીધી છે. પોલીસે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના એક ગામમાંથી આરોપી રણજીતસિંહ ઈશ્વર ઠાકોર નામના શખ્સને ઝડપી લઈ તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી આગળ વધારી છે. વૈશ્વિક સ્તરે કોઈપણ પ્રકારની સાનુકૂળ સ્થિતિઓ ન હોવા છતાં અને ઘર આંગણે ભારતમાં કોઈ મોટો પોઝિટિવ સંકેત જાહેર થયો ન હોવા છતાં આજે બુધવારે ભારતીય શેરબજારમાં અચાનક શાનદાર તેજી જોવા મળતા રોકાણકારો એક તરફ ખુશ થયા હતા અને બીજી તરફ આશ્ચર્ય પણ અનુભવતા હતા. આજે બપોરે 3:30 કલાકે માર્કેટ ક્લોઝ થતા સમયે સેન્સેક્સમાં 740 પોઈન્ટના વધારા સાથે 73,730 અંકે બંધ થયો, જ્યારે નિફ્ટી 254 પોઈન્ટના વધારા સાથે 22,337 અંકે બંધ થયો હતો. 10 દિવસના ઘટાડા બાદ બજાર વધારા સાથે બંધ થયું. સેન્સેક્સ નિફ્ટી 1% વધુના વધારા સાથે બંધ થયા. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં સારી ખરીદી જોવા મળી. બીએસસીના બધા ક્ષેત્રીય સૂચકાંકો વધારા સાથે બંધ થયા. મેટલ સૂચકાંક લગભગ 4% વધ્યો. ઉર્જા, આઈટી, તેલ, ગેસ સૂચકાંકો વધારા સાથે બંધ થયા હતા, જ્યારે પાવર, પીએસયુ, ઓટો શેરોમાં ખરીદી જોવા મળી હતી. આજે વ્યાપક બજારોમાં પણ તેજી જોવા મળી. નિફ્ટી સ્મોલ કેપ 100 ઇન્ડેક્સ 2.96% વધારા સાથે બંધ થયો. નિફ્ટી મિડ કેપ 100 ઇન્ડેક્સ પણ 2.42% વધારા સાથે સકારાત્મક ક્ષેત્રમાં બંધ થયો. નીચા સ્તરે ખરીદદારો હોવાને કારણે આજે બજાર લીલા રંગમાં બંધ થયું. એશિયન બજારોમાં થયેલા વધારાથી સ્થાનિક બજારો પર સકારાત્મક અસર પડી. આ ઉપરાંત ઇન્ડેક્સમાં ભારે વેઇટેજ ધરાવતા આઈટી શેરોમાં થયેલા ઉછાળાએ પણ બજારને ઉપર ખેંચી લીધું છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ભારતીય બજારોમાં સુધારો મોટા ભાગે ઘણા દિવસોના ઘટાડા પછી કુદરતી કરેક્શનને આભારી હોઈ શકે છે. ડ્રાય સ્ટેટ તરીકે જાણીતા ગુજરાત રાજ્યમાં 2024માં 144 કરોડ રૂપિયાની કિંમતની ઇન્ડિયન મેડ ફોરેન લિકર IMFL શરાબની 82 લાખ બોટલ પકડી પાડવામાં આવી હતી, જેનો અર્થ એ છે કે દર 4 સેકન્ડે પોલીસે શરાબની એક બોટલ જપ્ત કરી હતી. મોટાભાગનો શરાબ અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામીણ અને વેસ્ટર્ન રેલવેના
અમદાવાદ ડિવિઝનમાં જપ્ત થયો હતો અને કુલ 4,38,047 બોટલ પકડવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રાય સ્ટેટ ગુજરાતમાં શરાબનો ધંધો અબજો રૂપિયાનો આંક ધરાવે છે. શરાબના ધંધાને કારણે ઘણા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ વૈભવમાં આડોટે છે. આ ઉપરાંત શરાબના ગેરકાયદેસર બિઝનેસને કારણે વિવિધ પ્રકારના અસંખ્ય ગુનાઓ પણ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. દાયકાઓથી ગુજરાતની દારૂબંધી નિષ્ફળ હોવા છતાં ગુજરાતમાં દારૂબંધીનો અમલ ચાલુ કરવામાં આવ્યો છે, જેને પરિણામે ગુનાહિત માનસ ધરાવતા તત્વો આ શરાબના ધંધામાંથી અબજો રૂપિયા કમાઈ રહ્યા છે. આજે બુધવારે સવારથી ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યની વિવિધ 68 નગરપાલિકાના પ્રમુખો અને ઉપપ્રમુખોના નામોની જાહેરાતો કરવામાં આવી છે, જે અંતર્ગત દ્વારકા ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં દ્વારકા નગરપાલિકાના પ્રમુખ તરીકે કોમલબેન પ્રકાશભાઈ ડાભી અને ઉપપ્રમુખ તરીકે વિજયભા કરણભા માણેકની વરણી કરવામાં આવી છે. ધારાસભ્ય પબુભા માણેકની ઉપસ્થિતિમાં પ્રમુખ ઉપપ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું અને પાલિકાનું સુકાન સોંપવામાં આવ્યું હતું. આ જ રીતે દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને મામલતદારની ઉપસ્થિતિમાં પ્રમુખ તરીકે પ્રિયેશ અનડકટ અને ઉપપ્રમુખ તરીકે જિજ્ઞાબેન જોશીની વરણી કરવામાં આવી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં 3 દરવાજા નજીક 60 વર્ષના નરેશભાઈ નાનજીભાઈ ઢાપા ચાલીને જતા હતા, ત્યારે જીતેન્દ્ર રાઠોડ નામના છકડા ચાલકની ઠોકરથી નરેશભાઈનું મોત નીપજ્યું છે. જામનગરમાં 4 વર્ષ અગાઉ એક મહિલા સાથે દુષ્કર્મ થયાનો મામલો અદાલતમાં પૂર્ણ થયો છે. અદાલતે આરોપીને 10 વર્ષની સજાનો હુકમ કર્યો છે. આરોપીનું નામ ઇમરાન યુનુસભાઈ ગઢકાઈ જાહેર થયું છે. લાલપુર તાલુકાના નવા ગામના સરપંચ અને કોન્ટ્રાક્ટર હરીશ ગોવિંદભાઈ સાગઠિયાએ ધમકી આપવા અંગે સુરેશ સુધાભાઈ ગોરાણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જામનગર જિલ્લામાં 2 વર્ષમાં માછીમારીની 154 બોટનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. જિલ્લામાં 6 કેન્દ્રો પર કુલ 1152 બોટનું રજીસ્ટ્રેશન થયું છે. જામનગરના વકીલ કિરીટ જોશીના હત્યા પ્રકરણમાં સાગર બાલા જગન્નાથ પંચાલ નામના સાક્ષીને હાઈકોર્ટ દ્વારા ₹3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કાલાવડ તાલુકાના ગોલણિયા ગામ નજીક એક બાઇક પુલ પરથી વોકડામાં ખાબકતા ચાલકનું મોત થયું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલો 27 વર્ષનો નરેશ તોમર મધ્યપ્રદેશનો રહેવાસી હતો. જામનગરના ગાંધીનગર વિસ્તારમાં કચરાના પ્લાન્ટ તરફ જઈ રહેલો એક ટ્રક આજે બુધવારે સવારે ચાલકની બેદરકારીને કારણે ઊંધો વળી ગયો હતો. જામનગરની જિલ્લા જેલમાં તાજેતરમાં કેટલાક નામચીન લોકોએ આરોપીઓની મુલાકાત લીધાના પ્રકરણમાં જેલ સુપ્રિન્ટેન્ડન્ટ MN જાડેજાની રાજપીપળા અને જેલર DN જાડેજાની અમરેલી ખાતે બદલી કરવામાં આવી છે. જામનગરમાં મહાપ્રભુજીની બેઠક નજીકથી ઠેબા ચોકડી સુધીનો ડિવાઈડરની ઉત્તર દિશા તરફનો રોડ આગામી 4 મે સુધી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. જામનગર પોલીસમાં મહારાષ્ટ્રના કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ એક કવિતા મામલે નોંધાયેલી ફરિયાદના પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે જામનગર પોલીસને ઠપકો આપ્યો છે. સ્વર્ગવાસી મધુસૂદન કોરેચાના પત્ની રંજનબેન તે હિમાંશુભાઈ હિમરેસાબેન તથા ચિરાગભાઈના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું ગુરુવારે 4 થી 5 ઓસવાડ સેન્ટરમાં રાખવામાં આવ્યું છે. નવીનચંદ્ર ચત્રભુજભાઈ ખખર તે જિજ્ઞેશભાઈ આશીષભાઈ દીપકભાઈ અંજનાબેન તથા ડિમ્પલબેનના પિતાનું અવસાન થયું છે. સદગતની સાદડી તથા ઉઠમણું ગુરુવારે 4 થી 5 દરમિયાન તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે. 89 વર્ષના જયેન્દ્રભાઈ અમૃતલાલ અડાલજા તે હંસાબેનના પતિ તથા મનોજભાઈ મેહુલભાઈ અને પ્રેરણાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું ગુરુવારે 5 થી 5:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. GDPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારત સહિતના દેશો પર જેવા સાથે તેઓ વ્યવહાર કરીને 2 એપ્રિલથી ટેરિફ લાદવાની જાહેરાત કરતા ટ્રમ્પ.
15 કિલો સોનાની દાણ ચોરીમાં કર્ણાટકના ડીજીપીની અભિનેત્રી પુત્રી ઝડપાઈ જતા દેશભરમાં સનસનાટી. પગાર સહિતના મુદ્દાઓને લઈ ગાંધીનગરમાં આંદોલન શરૂ કરતા રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ. જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર પદે ધર્મેશ પોસિયા, ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જામનગરની દીકરી પલ્લવી ઠાકરની બિનહરીફ વરણી. હની ટ્રેપમાં ફસાયેલા અને જામનગર છોડી કચ્છ ભાગી ગયેલા વેપારી દ્વારા નોંધાવાતી ફરિયાદ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.